અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0 આયોજન કરવામાં આવ્યું છે। આગામી 13 અને 14 તારીખના દિવસે સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0 યોજવામાં આવશે। સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0 માં 106 જેટલા સ્ટોલ તૈયાર કરવામાં આવશે। પહેલી વખત એઆઈ સંકલિત સ્ટાર્ટઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે। માસ્ટર ક્લાસ સ્થાપક રોકાણકારોના સંવાદો, ઉત્પાદન પ્રદર્શનો, પીચ ઇન્ટરકેશન થીમ અને આધારિત નેટવર્કિંગ ઝોન રજૂ કરવામાં આવશે, જેમાં 106 સ્ટોલ અને એઆઈ નેતૃત્વ હેઠળના જોડાણ સાથે 2 દિવસીય ઇનોવેશન શોકેસ તૈયાર કરવામાં આવશે। સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0 ભારતનો પ્રથમ સંપૂર્ણપણે એઆઈ સંકુલિત સ્ટાર્ટઅપ ફેસ્ટ તેની આવૃત્તિઓની નોંધપાત્ર સફળતા પર આધારિત છે, જેમાં સામૂહિક રીતે 350 કરતા વધુ સ્ટાર્ટઅપ, 260 કરતા વધુ રોકાણકારો, 24,000 થી વધુ ઉપસ્થિતો, 87 કરોડ કરતા વધુ LOL પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ વર્ષે આપણે સ્ટાર્ટઅપ ફેસ્ટ 3.0 કરવા જઈ રહ્યા છીએ, જેની મુખ્ય વસ્તુ એ છે કે એઆઈ ડ્રિવન છે, એન્ટ્રી ટુ એક્ઝિટ અને થ્રુઆઉટ ધ ઇવેન્ટ જે પણ મેનેજ થશે એ એઆઈ થ્રુ થશે અને પ્લસ ઓલ ઓવર ઇન્ડિયાથી એઆઈ ક્રિએટર્સને પણ અમે ઇન્વાઇટ કર્યા છે, જે લોકો આવી રહ્યા છે। યસ, સો ઓલ ઓવર ઇન્ડિયાથી એઆઈના ક્રિએટર્સ પણ અમે લોકોએ અહીંયા આમંત્રણ આપ્યું છે। એ સિવાય એક પોર્ટલ છે કે જે સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યું છે, માય મીટ કરીને, જ્યાં સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટર્સ ઓલરેડી એનું મેચ મેકિંગ એડવાન્સમાં થઈ ગયું હશે બિફોર ધ ઇવેન્ટ, સો એ લોકો એકબીજા વિશે જાણતા હશે અને એ લોકોને એટલો સમય મળશે કે તેઓ એ સમય દરમિયાન ડિસાઇડ કરી શકે, એકબીજાને સમજી શકે, ઇન્વેસ્ટર સમજી શકે સ્ટાર્ટઅપનું પ્લેટફોર્મ શું છે, કે સ્ટાર્ટઅપ કયા લેવલે છે, એ એમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે કે નહીં, અને ત્યાંથી જ નક્કી થશે કે એ લોકો હવે એમાં આગળ વધવા માંગે છે કે નહીં। અમે એઆઈ ડ્રિવન આખો સ્ટાર્ટઅપ ફેસ કરવા જઈ રહ્યા છીએ, જેમાં મોર દેન 100 સ્ટોલ છે, પાર્ટિસિપેટ છે અને ઓનલાઈન તો ઘણા બધા છે, 100 થી પણ વધારે। અને આ સીઝન 3 છે એટલે આવતી 2 સીઝન કરતા પણ આમાં વધારે ફ્રૂટફુલ રહે અને કન્વર્ઝન વધારે આવે એવો અમારો પ્રયત્ન રહેશે। નમસ્કાર, મારું નામ ધ્રુવ પંડિત છે। આઈ એમ ધી ફાઉન્ડર એન્ડ CEO ઓફ ધ્રુવના સાયબર સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ। આ શિલ્પ પ્રેઝન્ટ્સ સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના સ્ટાર્ટઅપ ફેસ્ટ 3.0 માં આ વખતે બહુ સારા કીનોટ સ્પીકર્સ અને ઇન્ડસ્ટ્રી લીડર્સ આવી રહ્યા છે, જેમ કે સોનુ શર્મા છે, નીલનિધિ મુકેશ છે, એના સાથે બહુ બધા જે ગુજરાત અને બાકીના પણ અધર સ્ટેટ છે, બધાના ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ અને મેન્ટોર્સ આવે છે। એનો જેટલા પણ આમાં સેક્ટર્સ છે, આઈટી, આઈટીએસ, ઓટોમોબાઈલ્સ, એગ્રીકલ્ચર, સાયબર સિક્યોરિટી, ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ, આ બધા સ્ટાર્ટઅપ્સ અહીંયા જોવાના મળશે। એમાંથી જે સાયબર સિક્યોરિટીના સ્ટાર્ટઅપ્સ છે, આપણે બધા જોઈ રહ્યા છે કે આપણા ભારતમાં સાયબર અટેક, સાયબર ક્રાઇમ જે વધી રહ્યું છે, એનાથી જીતવા માટે જેટલા પણ મેક ઇન ઇન્ડિયાના સાયબર સિક્યોરિટીના સોલ્યુશન્સ છે, આઈટી અને એઆઈ ડ્રિવન સોલ્યુશન્સ જે મોસ્ટલી છે, જે ઓટોમેશન્સ અને ઓપરેશન્સમાં હેલ્પ કરી શકે। काफ़ी हमने अच्छा काम किया अभी तक, तो एज ए टोल्ड यू एर्लियर ऑल्सो 11,000 एम्प्लॉयमेंट क्रिएट किया हमारा जो स्टार्टअप्स ने, तो मोर देन 500 करोड़ जितना इक्विटी रेज किया हुआ है। पहले बार इनकी फाउंडेशन के साथ हम कोलैबोरेट कर रहे हैं। इससे पहले इवेंट में हम पार्टिसिपेट किए, बट दिस टाइम वी आर कोलैबोरेटिंग।